હાય, હેલો એવરીવન. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો, કારણ કે આજના આ વેબિનારમાં જેટલા પણ લોકો અમારી સાથે જોડાયા છે બધા જ આર્ટ લવર્સ છે, ક્રિએટિવ ફિલ્ડના છે, અને ક્રિએટિવિટી ઇઝ ધી ઓનલી થિંગ that makes your soul happy. સો મને ખાતરી છે કે આજે જેટલા પણ લોકો અમારી સાથે જોડાયા છે બધા જ મજામાં જ હશે. એન્ડ એઝ યુ ઓલ નો કે આ વેબિનારમાં આપણે ક્રિએટિવ ફિલ્ડના એક્સપર્ટ્સ સાથે વાતો કરવાના છીએ, અને આ ટફ ટાઈમમાં એમના વ્યૂઝ શું છે, ફ્યુચર માટેના પ્લાન્સ શું છે, એ બધું પણ ડિસ્કસ કરીશું. એમની ક્રિએટિવિટી અત્યારે કેવી ખીલી રહી છે એની પણ આજે આપણે ચર્ચા કરવાના છે. તો નાઉ એઝ યુ ઓલ નો હું હવે એવા બે નામને ઇન્વાઇટ કરવા જઈ રહી છું કે જેઓ ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રના શિરમોર કલાકારો છે. ગીત હોય કે ભજન, ગરબા હોય કે ગઝલ, જેમનો અવાજ અને જેમના પ્રેઝન્ટેશનની સ્ટાઇલ એ દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે, આપણા સૌના હૃદય ઉપર રાજ કરે છે, એવા ગાયક સ્વરકાર શ્રી સૌમિલભાઈ મુનશી અને શ્રી આરતીબેન મુનશી, ગુજરાતના સ્વનામધન્ય ગાયિકા એવા આરતીબેન. સૌમિલભાઈ અને આરતીબેન, આપ બંનેનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. નમસ્તે 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 પ્રાપ્તિબેન. કેમ કેમ છો? બસ હું મજામાં છું. તમારી સાથે વાત કરવા મળી એટલે મજામાં છું. સેમ હિયર. થેન્ક યુ. સૌમિલભાઈ, આરતીબેન, લોકડાઉનના 40 દિવસ આપણે પસાર કર્યા, એટલે કાઢ્યા એમ કહી શકાય. સો તબક્કાવાર આપણી ફિલિંગ્સ છે એ ચેન્જ થતી હતી. ફર્સ્ટ વીકમાં એવું થતું કે બધું શેડ્યુલ આપણું ખોરવાઈ ગયું, બધા જે પ્રોગ્રામ્સ પ્લાન કર્યા હતા એ બધા ડિસ્ટર્બ થઈ ગયા. પછી સેકન્ડ વીકમાં કદાચ એમ થાય કે ના ચલો કંઈક આપણે એટલા બધા બિઝી હતા તો થોડુંક જાત સાથે સમય કાઢવાનો ટાઈમ મળ્યો છે. અને જેમ જેમ દિવસો વધારે આગળ જતા હતા એમ એમ આપણી જે મનોસ્થિતિ છે, આપણી જે ફિલિંગ્સ છે એ ચેન્જ થતી રહી. તો કલાકાર તરીકે તમારું લોકડાઉન કેવું પસાર થઈ રહ્યું છે, પહેલા તો એ કહો. તમારી વાત સાચી છે. આ ફિલિંગના જે તબક્કા આવ્યા, તમે જે વર્ણવ્યા એવું જ થયું. પરંતુ એક કલાકાર તરીકે હું તમને વાત કરું તો કલાકાર માટે આ સમય એ ખૂબ મહત્વનો અને જરૂરી બની રહ્યો. એક કલાકાર તરીકે હું ફીલ કરું છું કે જાત સાથેનો સંવાદ, નવું શું થઈ શકે, નવા ગીતો કમ્પોઝ થઈ શકે, નવી કવિતાના સંપર્કમાં આવવાનું થાય, તો આ બધું વિચારવાની એક તક મળી. અને ભલે આમ દ્વાર બંધ થઈ ગયા પણ અંદરના દ્વાર ઉઘડ્યા. બિલકુલ. આરતીબેન, તમારો એક્સપિરિયન્સ શું કહે છે? મને તો બહુ જ મજા પડે છે, કારણ કે જે દોડાદોડી આખો વખત રહે એમાં એક સરસ સમય આપણી જાત સાથે પસાર કરવા મળે છે. નવું નવું વિચારવાનો સમય મળે છે, ઘરમાં અને ઘર સિવાયની પણ વાતો. કે આ કારણ કે નહીતર તો હું સ્કૂલમાં જોબ કરું છું, એટલે કલાકાર તો છું જ, પણ સાથે મારી એ જવાબદારી પણ હોય છે. એટલે અમુક સમય એમાં ન મળતો હોય, અને અત્યારે મને બહુ જ મજા આવે છે. અને ખાસ કરીને સૌમિલને સજેશન્સ કરવાની તો બહુ જ મજા આવે. સૌમિલભાઈ, કલા એક માત્ર એવી બાબત છે કે જે કોઈ પણ સિચ્યુએશનમાં, આવો કપરો કોરોના કાળ છે એમાં પણ જીવંત રહી શકે છે. અને ખાલી જીવંત રહે છે એવું નહીં, એ આપણને પણ જીવાડે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભલભલા ધંધા રોજગાર હોય કે કોઈ પણ ક્ષેત્રની સાથે સંકળાયેલા લોકો છે એ લોકડાઉન પીરિયડમાં ડાઉન થઈ ગયા છે. પણ ફક્ત કલા અને કલાકારો, એમનો દબદબો આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છીએ, અને કદાચ પહેલા કરતા વધી ગયો છે. કેટલા બધા કલાકારોની અવનવા સર્જનો આપણે જોતા હોઈએ છીએ. એટલે તમે એક કલાકાર તરીકે આ જે સમયગાળો છે એને કઈ રીતે જુઓ છો? અને કલા એ કેવી વસ્તુ છે કે જે કોઈ પણ ડિપ્રેશન હોય એમાંથી પણ આપણને બહાર લાવી શકે? વોટ ડુ યુ ફીલ? એક તો વી આર ક્વાઇટ ફોર્ચ્યુનેટ કે ઘણી બધી ટેકનોલોજીનો આપણને અત્યારે સપોર્ટ મળ્યો છે. પહેલાની વાત, પહેલાના વર્ષોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હશે ત્યારે આ શક્ય નહીં બન્યું હોય. પણ અત્યારે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એવું છે, ટેકનોલોજી એ આપણને એટલા બધા સાધન સંપન્ન અને વિચારતા
કર્યા છે કે આ બધું નવું નવું આપણે કરી શકીએ, જે વિચારી શકીએ. અને તો એને પાછા આપી શકો છો. ચિત્રકારની પીંછી વડે, કવિ એના સાહિત્યકાર એના શબ્દો વડે, એની અભિવ્યક્તિ દ્વારા, ગાયક એના સંગીત દ્વારા, અને શાસ્ત્રીય સંગીત જે ગાતું હોય, સંગીતમાં પણ હું વાત કરું તો આપણે ત્યાં અમુક રાગોને એ મનને એનો જે મૂડ બદલી શકે એવી રીતે સ્વીકારાયા છે. તો આ બધું એક કલાકાર તરીકે એ દ્રષ્ટિથી હું જોઉં. તમારે તમારી જોવાની દ્રષ્ટિ બદલવી પડે, વિઝન બદલવું પડે, તમારે થોડું આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડે. તો હું કલાના પરિપ્રેક્ષ્યથી વાત કરું તો મને એવું લાગે છે કે કલાકાર માટેનો આ સમય એ ખૂબ મહત્વનો બની રહેવાનું છે કે એમાં તમે કંઈક નવું વિચારતા થવાના છો, નવું ક્રિએટ કરવાના છો, અને જેની ક્યારે એક્સપાયરી નથી. આ જ વસ્તુ જ્યારે આપણે પાછું આ બધું રૂટીન થશે, ખુલશે, ત્યારે અત્યારે જે કંઈ તમે એક કલાકાર તરીકે તમે જે સર્જ્યું હશે, જે સર્જન કર્યું હશે, એનું જતન થશે. અત્યારે સર્જન થશે અને ભવિષ્યમાં એનું જતન થશે. તો એનાથી વધારે વી કેન સે કે આ જે પીરિયડ મળ્યો છે ને એ ખરેખર સર્જન કરવા માટે બહુ એપ્રોપ્રિએટ છે. બાકી આટલી બધી નવરાશ ક્યાં મળે જ છે. એક પછી એક ઇવેન્ટ ને બધું શેડ્યુલ થયેલું હોય ત્યારે આપણને શાંતિ, અને સર્જન યાત્રામાં એવું છે કે દરેક વ્યક્તિની અને દરેક સમય એની સર્જનાત્મકતા જુદી જુદી હોય છે. ઘણી વખત એવું થાય કે કોઈ એકાદ વસ્તુ બહુ ઓછા સમયમાં સૂજી રહે અને ક્યારેક દિવસોના દિવસો પસાર થઈ જાય તો પણ આપણને એવું કોઈ સારું સર્જન ના પણ થઈ શકે. પણ આ એક એવો લાંબો સમય મળ્યો છે. 40 દિવસમાં તમારા તરફથી કોઈ એવું નવું સર્જન કરવામાં આવ્યું હોય તો એ પણ અમે અત્યારે સાંભળવા માંગીશું. ચોક્કસ અમે સંભળાવીશું. અમે આ જે તબક્કો છે એમાં અમે એવો એક અભિગમ અપનાવ્યો કે થોડી ટેકનોલોજી શીખવાનો પ્રયત્ન કર્યો. હું ને આરતી મોબાઈલ ઉપર ક્લિક ઉપર, એટલે ટેમ્પો નક્કી થઈ જાય એ ટેમ્પો પર ગીત રેકોર્ડ કરીએ. અમારો સની લો છે, વેરી ફેમસ એન્ડ વેરી પોપ્યુલર ગિટારિસ્ટ સંકેત ખાંડેકર, શ્યામલ એને કરે છે. તો એને એક ક્લિક થી એને અમે શેર કરીએ, એ એના પર પ્રોગ્રામિંગ કરે, અમને પાછો ટ્રેક મોકલે, અમે એના પર વોઇસ ઓવર કરીએ. તો આ બધું શીખવાની, આ અનુભવમાંથી પસાર થવાની અમને બહુ મજા આવે છે અને અમે ઘણું બધું શીખ્યા છે. અને કોઈ પ્લાન વગર આજે એવો વિચાર આવ્યો કે ચલો આજે આમ કરીએ, તો અમે થોડાક જ વખતમાં એક મારું જીત્યું ગુજરાત એવું એક ગીત લઈને આવી રહ્યા છે. તો એ ગીત અમે હમણાં તુષાર શુક્લએ ગીત લખ્યું છે, સંકેતે પ્રોગ્રામ કર્યું છે, અમે લોકો બધા કલાકારો ભેગા મળીને ગાવાના છે. તો આવો વિચાર જ્યારે આપણે દોડાદોડી વાળી જિંદગી, ભરપૂર જિંદગી, પ્રોગ્રામો ને રેકોર્ડિંગ ને અહીંથી કઈ દોડવામાં, ક્યારે વિચાર અમે કરી શક્યા હોય પણ અમે કર્યું નહીં. પણ આ મુશ્કેલીમાં મુકાયા તો એને આપણે એક ઓપોર્ચ્યુનિટીમાં કલાકારોએ બદલી કરવી પડે, તો અમે બદલી છે. અને ખાસ કરીને અમારી પર્ટિક્યુલરલી અમારી જનરેશનમાં તમારી વાત જુદી છે પ્રાપ્તિબેન, પણ અમારી જનરેશનમાં અમે હજી કિન્ડરગાર્ટનમાં કહેવાય કમ્પ્યુટર સેવી થવા માટે, તો એ વખતે આ બધી ટેકનોલોજી અમને શીખવા મળે છે, નવું નવું જાણવા મળે છે, એટલે એનો પણ ખૂબ આનંદ છે, ખૂબ જ આનંદ છે. આરતીબેન, મારે કહેવું જોઈએ કે તમે ભલે એવું કહેતા હો કે તમારા માટે કિન્ડરગાર્ટન જેવું છે, પણ એવું અમને બિલકુલ લાગતું નથી. કારણ કે હું જોઈ રહી છું કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી તમે 40 દિવસથી રોજ અમારા જેવા ભાવકો માટે કંઈક ને કંઈક સરસ મજાનું સંગીત લઈને આવતા હો છો. અને એ રીતે જોવા જઈએ તો એક અમારો મૂડ ફ્રેશ થઈ જાય છે. રોજ અલગ અલગ સરસ મજાનું સંગીત સાંભળવા મળે છે. એટલે સમય બદલાયો છે પણ આપણો જે સેતુ છે એ બિલકુલ નથી બદલાયો. ટેકનોલોજી ભલે બદલાઈ ગઈ પણ આપણે જોડાયેલા જ છીએ. ખાસ તો એ પૂછવું છે કે કલાકારને જ્યારે આ રીતે આવા સમયમાં પણ પોતાના ભાવકો સુધી પહોંચવાનો એક માર્ગ મળે છે, સમય મળે છે. તમને જ્યારે ગીતો રજૂ કરો છો તેના ઉપર ઘણી બધી કમેન્ટ્સ આવતી હશે, ફીડબેક આવતા હશે, તો એ વખતે એક અલગ સંતોષ આવતો તમને અનુભવાતો હશે. શું ફીલ થાય છે?
એક સાવ સાચી વાત કે જ્યારે અમે કાર્યક્રમ કરતા હોઈએ તો શ્રોતા એક વિશાળ ભાવકો અમારી સમક્ષ હોય, એમને એમની દાદ, એમની તાળીઓ, એમના ચહેરાના હાવભાવ એ અમે વાંચી શકીએ, જોઈ શકીએ, અનુભવી શકીએ. અત્યારે આ ટેકનોલોજીને લીધે અને આ ડિસ્ટન્સિંગને લીધે એ શ્રોતાઓ ભલે આંખ સામે નથી, પણ એમની કોમેન્ટ દ્વારા, એમની લાઇક્સ દ્વારા, એમના સજેશન દ્વારા એ સતત અમારી સાથે છે અને અમે એમની સાથે છીએ, તો અમે કનેક્ટ રહી શકીએ છીએ. તો માત્ર તમારો અપ્રોચ અહીંયા તમારે બદલી નાખવાનું છે. તો એક કલાકાર તરીકે નો ડાઉટ કલાકારને તાળીઓનો ગડગડાટ, એ દાદ, એ વન્સ મોર એ ખૂબ જ આકર્ષે અને ગમતા હોય, પણ અત્યારે જુદી રીતે એનો અનુભવ કરવાનો છે. અને આવી રીતે અમે ત્યારે તમને જોઈએ છે અને તમારું આ મીઠું સ્મિત અમને ખૂબ આનંદિત કરે છે. એમ શ્રોતાઓ સાથે આવી જયારે લાઈવ જેમિંગ કરીએ, ઓનલાઈન હોઈએ, ત્યારે શ્રોતાઓની કમેન્ટ અમે એને એક જ રીતે મૂલવીએ છીએ. અમારે માટે એ જ અમારી મૂડી છે. સાચી વાત છે. કોઈ પણ ક્ષેત્રના સર્જકો હોય, કલાકાર હોય, એમના માટે એમના જે શ્રોતા છે કે એમનું ઓડિયન્સ છે, એમના ભાવકો છે, એ લોકોના દિલનો રાજીપો એ સૌથી મોટી મૂડી હોય છે. અને સૌમિલભાઈ, આરતીબેન, તમે આટલા બધા દાયકાઓથી આ ક્ષેત્રે સંકળાયેલા છો અને તમે જેમ કહ્યું કે ભરચક ઓડિયન્સમાં દાદ સાથે, તાલીઓ સાથે, વન્સમોર સાથે પ્રોગ્રામ કર્યા હોય, પણ હવે ટેકનોલોજી બદલાઈ ગઈ છે, સમય બદલાયો છે, તો હવે આપણે એ એક્સેપ્ટ કરવું પડશે. એક અનુભવી કલાકાર તરીકે તમને શું લાગે છે કે ઇન ફ્યુચર કયા પ્રકારના પ્રોગ્રામ્સ હવે થશે? શું લાગી રહ્યું છે સમયને જોતા? જે રીતે આ મહામારી છે અથવા જે સમય હવે આવવાનો છે એની જો થોડી વાત કરીએ તો થોડોક સમય લોકો ચોક્કસ લોકોના મનમાં એક ભય રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. આ બધા સમયમાં આવી રીતે ઓનલાઈન અથવા ડિજિટલ પ્લેટફોર્મ થકી જ કાર્યક્રમો અથવા તો એની કલા નું પ્રદાન કરવાનું રહેશે. તો મને એમ લાગે છે કે આ એક માઇન્ડસેટ સાથે કલાકારોએ થોડું પ્રિપેર થવું પડશે. તો મને લાગે છે કે એ પણ એટલું જ જરૂરી બની રહેશે. અને આવા પરફોર્મન્સની પણ લોકો હવે આતુરતાથી કાગડોળે રાહ જોશે અને એને માણશે. અને કલાકાર પાસે બીજું એક એના અનુભવનું ભાથું હોય છે. કાર્યક્રમમાં તો અમે ગીત ગાતા હોઈએ અથવા કવિ એની કવિતાનું પઠન કરે, પણ આ પ્લેટફોર્મથી એ થોડું શેર કરવાનું પણ શક્ય બનશે. ધારો કે અમે અમારા કોઈ કાર્યક્રમો કર્યા તો અમને થીમનો વિચાર કઈ રીતે આવ્યો, પછી એને પરફોર્મન્સ માટે જ્યારે એ થીમના ગીતો અમારે કમ્પોઝ કરવાના હતા ત્યારે શું મૂંઝવણ થઈ, આ બધી વસ્તુ એ સામાન્ય શ્રોતાઓને ખબર નથી હોતી. તો એ અત્યારે શ્રોતાઓ સાથે શેર કરવાનો મોકો મળશે. ભવિષ્યમાં ધારો કે સમય નોર્મલ થાય તો એને પુસ્તક રૂપે અથવા તો એની ડીવીડી રૂપે અથવા એની એક સિરિયલ રૂપે એ બધું પાછું ડોક્યુમેન્ટ પણ થઈ શકવાનું છે. એટલે અત્યારે તમે કંઈ પણ કરેલું મનોમંથન એ આવનારા સમયમાં મનોરંજન તો બનવાનું જ છે. તો એ મનોમંથન માંથી પસાર થઈ અને મનોરંજન સુધી કઈ રીતે પહોંચાડવું એ દરેક કલાકારે સમજવું પડશે, વિચારવું પડશે અને ગાવું પડશે. બહુ સાચી વાત કરી સૌમિલભાઈ. એટલે હવે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એટલે કલાકારે એ વસ્તુ સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ કે એની કલા છે એ ફક્ત મનોરંજનનું સાધન નથી. એને ભાવકોની દાદ મળે, સાથે સાથે આર્થિક દાદ પણ મળે અને એ એના માટે એક મૂડી છે. એટલે એને સાચવતા, એને સાચી દિશામાં વાળવા માટે પણ પોતે સક્ષમ બનવું પડે અને એ કલાકારની જવાબદારી છે. તો જ એને ઇન ફ્યુચર એને રિવોર્ડ કે અવોર્ડ મળશે. હું તમારી વાત, સોરી ટુ ઇન્ટરપ્ટ, હું તમારી વાત સાથે એકદમ સંમત છું કે કલાકાર જે કંઈ સર્જન કરે છે, કવિનો શબ્દ કે સ્વરકારનું સ્વર નિયોજન, તો એને વિશે પણ કલાકારે સભાન બનવાનો સમય આવી ગયો છે. કારણ કે અત્યારે આ તમારું પોતાનું વર્ડ છે, તમારી પોતાની ક્રિએટિવિટી છે, એ આમ સામ વેડફાઈ જાય, વહેંચાઈ જાય એ પણ ના ચાલે. તો કલાકારે એ પણ અત્યારે આવા સમયમાં એક જાગૃતિ રાખીને કામ કરવાનું છે અને એ બધી વસ્તુ ડોક્યુમેન્ટ કરવાની છે. તો આ મને એવું લાગે છે કે આ
આ એક એવો સમય છે કે જે ઘણાને બધાને કંઈક નવું નવું શીખવાડશે. માત્ર તમારે શું શીખવું છે અને એ તમારા પ્રોફેશન માટે, તમારા બિઝનેસ માટે, તમારી સ્કિલ માટે એની કેટલી મહત્તા છે એ સમજવાનું પણ આ સમય છે. બિલકુલ સાચી વાત. સૌમિલભાઈ અને આરતીબેન બંનેને પૂછવા માંગુ છું, તમારા બંનેનો વ્યૂઝ જાણવો છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે અચાનક બધાને એકદમ નવરાશ મળી ગઈ છે, બધા કંઈક ને કંઈક ટેલેન્ટ સાથે બહાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આપણે એટલા બધા રાઇટર્સ જોઈ રહ્યા છીએ, કુક્સ જોઈ રહ્યા છીએ, પછી સિંગર્સ ઉભરાઈ રહ્યા છે. એટલે બધા મલ્ટી ટેલેન્ટેડ હોય એવું આપણને લાગે છે. પણ મારો ક્વેશ્ચન એ છે કે આવડત હોય અને નિપુણતા હોય એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. કદાચ કોઈનો અવાજ બહુ સારો હોય અને અત્યારે સમય મળ્યો હોય ને થોડો રિયાઝ કરીને સરસ ગીતો ગાઈ લે અથવા તો કોઈક સરસ વાનગી બનાવી દે, એ વસ્તુ સારી છે, પણ એને કલાકાર થઈ ગયા એવું ના કહેવાય. કલાકાર બનવા માટે ઘણા બધા એવા ગુણો હોવા જોઈએ, ત્યારે આ લેવલ ઉપર પહોંચાય છે. એટલે અત્યારના જે યુથ છે એમને આપ શું અત્યારે ખાસ કહેવા માંગો છો? એક કલાકારના લક્ષણો તમારી પાસેથી સાંભળવા માંગુ છું. આઈ થિંક આરતી એનો જવાબ આપે. એક બહુ જ સરસ વાક્ય મેં વાંચેલું કે a person who graduated yesterday stops learning today will be uneducated tomorrow. એક્ઝેક્ટલી. એટલે આ જે પ્રવૃત્તિ અત્યારે આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છીએ, એ જો એ ચાલુ રહેવાની હોય, એનું સાતત્ય રહેવાનું હોય, તો ભવિષ્યમાં આપણી પાસે ઘણા કલાકારો હશે, ઘણા સારા શેફ્સ હશે, એ બધું બનશે. પણ એને માટે કન્સિસ્ટન્સી ઇઝ ધી કીવર્ડ. અને કન્સિસ્ટન્સી ઇઝ રિક્વાયર્ડ. આરતીની વાતમાં મારો સૂર પુરાવું તો જે કન્ટેન્ટ રીચ છે ને, કલાકારે કન્ટેન્ટ રીચ બનવાનું છે કે એને દરેક પ્રકારનું જે ધારો કે ગાયક છે તો એને ગીત, ગરબો, ભજન, મૂવીના સોંગ. ધારો કે મારી જ વાત કરું તો મને મૂવીના સોંગ બહુ જ ગમે, પણ હું કોઈ દિવસ મને ગાવાનો મોકો આમ એવો સ્ટેજ ઉપર મને મળ્યો નતો, મેં એને કોઈ દિવસ એવી રીતે વિચાર્યું નતું. પણ લોકડાઉન શરૂ થયું ને મને થયું ચલો ને હું બધા મારા પ્લેબેક સિંગરને યાદ કરું ને દરેક જણને એક ડેડિકેટ કરીને એક એક ગીત ગાઉં. તો મેં આ લોકડાઉન પીરિયડમાં લગભગ 25 જેટલા જુદા જુદા પ્લેબેક સિંગરના ગીત મેં તૈયાર કરીને ગાયા. તો આ તૈયારી કલાકારે પહેલા તો, એટલે એવું નથી કહેતો કે મેં બહુ આમ મોટું કામ કરી કાઢ્યું, પણ આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ. તો કલાકારે આ ચેલેન્જ લેવાની છે અને એને માટે એની પોતાની સ્કિલ એ ડેવલપ. ધારો કે હું આ કોઈની વાત કરું છું તો એમનો મોડ્યુલેશન શું છે, એમની ઉપજ શું છે, એમનો થ્રો શું છે, તો એ બધું પણ હું શીખવા મળ્યું. તો આ પણ એક સજ્જતા કલાકારે કેળવવાની છે. અને એમાં જેટલું તમારું પોતાનું સર્જન હોય, તમારું પોતાની, ધારો કે તમે પોતે કમ્પોઝ કર્યું હોય, તમે પોતે ગાયું હોય, કોઈનું ગીત શીખીને તમે તૈયાર કર્યું હોય, તો એને માટે કેળવાવું એ બહુ અગત્ય. કેળવણી શબ્દ એ માણસને ખરેખર કેળવે છે. એટલે કોઈ પણ પ્રકારની કેળવણી બહુ જરૂરી છે. એટલે સોરી ટુ ઇન્ટરપ્ટ સૌમિલ, પણ આ સૌમિલે જે વાત કરી એમાં આઈ હેવ સીન આ બધા લોકડાઉનના આખા સમય દરમિયાન હું એમની સાથે જ હતી. એટલે એ જે ગીતો, એમના ગમતા કમ્પોઝર્સના ગીતો, એમના ગમતા સિંગર્સના ગીતો, એ પાછા એમાંથી કયા ગીતો સારા લાગશે, કયા ગીતો ઓડિયન્સને ગમશે, એ વિવેક બુદ્ધિ પણ બહુ જ જરૂરી હોય છે. કારણ કે સિંગર્સને તો એમને તો જ્યારે ફિલ્મમાં ગાવાનું હોય ત્યારે કોઈ પણ સિચ્યુએશન માટે ગાવાનું હોય છે, પણ આપણે કયા હેતુ માટે ગાઈએ છીએ અને એમના મોડ્યુલેશન્સ આપણા ગળામાં કેટલા ફિટ થાય છે, એ પ્રમાણેના ગીતો ગાઈએ તો એનો એ જે ઇમ્પેક્ટ છે, એ જે વિવેક બુદ્ધિ કહેવાય, એ વિવેક બુદ્ધિ બહુ જરૂરી હોય છે એને માટે. અને આ દિવસો દરમિયાન સૌમિલે જે કંઈ તૈયાર કર્યું એ મને બહુ જોવા મળ્યું કે અમુક ગીતો હોય કે
એક્સલન્ટ ગીત હોય પણ આપણા અવાજમાં એ કઈ રીતે ફિટ થાય છે એ જોવાનું કામ પણ કલાકારનું પોતાનું જ છે. રાઈટ. બહુ સરસ રીતે મેન્શન કર્યું અને હું જોઉં છું કે તમારી પાસે જે સંગીતનો ખજાનો છે, જે કહ્યું ને સૌમિલભાઈ કે કન્ટેન્ટ, તો ગરબા હોય કે ગઝલ હોય, કારણ કે બધાની ચોઇસ અલગ અલગ છે. જે લિસનર્સ છે, જે વ્યુઅર્સ છે, એમની ચોઇસ અલગ. કોઈકને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય, તો પછી કોઈને બોલિવૂડ સોંગ્સ ગમતા હોય, કોઈકને ગુજરાતી સુગમ, ને એની અંદર બી પાછા અલગ અલગ મૂડ્સ હોય. તો કોઈકને થોડું કરુણા સભર ગમતું હોય, કોઈકને એકદમ રોમેન્ટિક સોંગ્સ ગમતા હોય. એટલે આ બધા આપણા જે વ્યુઅર્સ છે કે આપણા લિસનર્સ છે, એમની ચોઇસને અનુરૂપ અને આપણા ગળાને સુટેબલ અહીંયા આપણી સાથે આજે ઝૂમ પર ખાલી મ્યુઝિક લવર્સ જ નહીં પણ ઘણા બધા ક્રિએટિવ ફિલ્ડના લોકો જોડાયા છે. અને એ બધાને કદાચ એવો પ્રશ્ન હોય કે એ આંતરસૂઝ કઈ રીતે લાવવી, કે લોકોને શું ગમશે. તમારી બંનેની જે મને ખાસ વાત ગમે છે એ છે પ્રેઝન્ટેશન. તો અમારે આજે એ પણ જાણવું છે કે આ બધું કઈ રીતે ડેવલપ કરી શકાય. હું આ તમારા સવાલનો જવાબ આપું એ પહેલા આપણે આ પ્લેટફોર્મ જે IPPO ના પ્લેટફોર્મ થી વાત કરીએ છીએ, એટલે હું તમને ખાસ કહું છું અને ઇટ મેટર્સ કે આ બધા ગીત જે મેં ગાયા, તો એના એ દરેક ગીતમાં એના ડિસ્ક્રિપ્શનમાં વી હેવ ગિવન ક્રેડિટ ટુ ધ સિંગર, ટુ ધ લિરિસિસ્ટ, ટુ ધ કમ્પોઝર, ટુ ધ ફિલ્મ મેકર. એટલે આ કલાકારે કોઈક બીજાનું ગાય છે, તો આ મારું નથી, આ કોઈનું વર્ક છે. તો એ હું કારણ કે આ પ્લેટફોર્મ પરથી વાત કરું છું. એવી રીતે ઘણી વાર તો એવું હોય છે કે ગુજરાતી ગીતોમાં તો કોણે કમ્પોઝ કર્યું છે, કોણે ગાયું છે, એ બધી કઈ ફિકર કર્યા વગર પોતાનો ટ્યુન પણ ગાઈ કાઢે, બદલી કાઢે, યાદ ના આવતું હોય તો. એટલે કલાકારે એ પણ સમજવાનું છે. અને તમે પ્રેઝન્ટેશનની વાત કરી, તો શ્યામલ મારો ભાઈ છે મારો, તો અમે સ્વર સેતુના પ્લેટફોર્મ પરથી જ્યારે રજૂ કરીએ તો આઈ ફીલ વેરી હેપી કે અમે 100 જેટલા ક્રિએટિવ થીમ બેઝ પ્રોગ્રામો કર્યા. તો એના વિષયો કંઈક, ધારો કે ઓજાર ઉપરનો પ્રોગ્રામ હોય, પાણી ઉપર, પાણીના રૂપો ઉપરનો પ્રોગ્રામ હોય, તો એના સીધા ગીતો આવડે છે એટલે બેસીને ગાઈ કાઢવા એવું નહીં. તો એમાં કલર, ધારો કે કોસ્ટ્યુમ થી માંડીને સ્ટેજનું સેટઅપ. ધારો કે મેં એક પ્રોગ્રામ કર્યો તો એક વાર્તા, એક વિચાર અને ગીત. તો 3 ડાયમેન્શનલ વે થી એનો શબ્દ, એમાં રહેલો ભાવ અને એનું સ્વરાંકન, કથન, મનન અને ગાયન, આ ત્રિવેણી સંગમ હતો. તો આખું 3 ડાયમેન્શનલ વે થી આખું આ રજૂ થતું હતું. તો અમે 6 મ્યુઝિશિયન, તો એમના લાલ, પીળો અને વાદળી આપણા મૂળ કલર છે. તો અમે એના કોસ્ટ્યુમ અમે એવી રીતે કર્યા. પિરામિડનું આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. લોકોને માટે ભલે એ જ્યારે વિઝ્યુઅલી સ્ટેજ ઉપર જુએ અથવા તો કોઈ રીતે આવા ડિજિટલ પ્લેટફોર્મ પર જુએ, લોકો એકલું સાંભળતા નથી હોતા. આ એક અનુભવ છે. કોઈ પણ કલા એ લોકોને માટે એક અનુભવ બની રહેવો જોઈએ. હું અત્યારે કંઈ પણ ગાઉં, તમે સાંભળો, સરસ, મજા આવે. પણ જ્યાં સુધી એ તમારા માટે એક અનુભવ ના બની રહે ને, ત્યાં સુધી એ સેતુ નથી સર્જી શકતું. કોઈ પણ આર્ટ એ માત્ર કાનથી માણવાની હોય, આંખથી માણવાની હોય, એના બે રસ્તે સીધું હૃદયમાં ઉતરી જવું જોઈએ, તો જ એ વધારે લોકો સુધી પહોંચી શકે. તો અમે રજૂઆતમાં આ બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીએ છીએ. કલાકાર માટે માત્ર એ પોતે જે કલામાં નિપુણ હોય એટલા પૂરતું જ એ કલાકાર નથી. એને બધું જ વિચારવાનું છે. લોકો આવશે, બેસશે, સાંભળશે, બેઠા છીએ, લોકો જોશે, તમે કઈ રીતે બોલશો, તમારા જેસ્ચર શું છે. લોકો એટલું સાંભળતા નથી, આ બધું પણ જુએ છે. તો તબક્કાવાર કલાકારે આ બધું પણ સમજવાનું છે, તો એ કમ્પ્લીટ આર્ટ બને છે. બિલકુલ, બહુ જ મહત્વની વાતો, કારણ કે કોઈ પણ કલા સાથે સંકળાયેલા લોકો હોય, આપે જે મુદ્દા કયા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કલાને, એના કલા ની કદર કરનાર સુધી પહોંચવા માટે, અને જે એકદમ સીધો સેતુ સ્થાપવા માટે. અને મને પણ ઘણું બધું શીખવા મળ્યું તમારી આ વાતમાંથી. સૌમિલભાઈ, આરતીબેન, હવે જ્યારે આટલી બધી વાતો કરી છે ત્યારે સંગીત વગર બધું અધૂરું લાગે. એટલે આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે કંઈક મજાનું સંગીત પણ થવું જ જોઈએ. ચોક્કસ.
શ્યામલની લખેલી એક રચના છે. સ્વર સેતુમાં એક અમે કાર્યક્રમ કર્યો હતો, એક સ્કૂલ હળવી ફૂલ. તો શ્યામલે આમ ગણિત વિષયને લઈને આ રચનાનું સર્જન કર્યું છે. તો શ્યામલની પણ એક મૌલિક એની ક્રિએટિવિટી છે. તો કમ્પોઝ અમે કર્યું છે. કલાકાર માટે કલાકારે કેવું જીવવાનું છે, કલાકારે એનો એપ્રોચ શું હોવો જોઈએ, એ પણ આ ગીતમાંથી છલકે છે. તો એ ગીત તમને સંભળાવીએ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. દૂર ભાગીએ ભાગ્યાથી ને ગુણ્યા સાથ ગણ ગણીએ. વધતાથી વધતા રહીએ, ઓછા આછા થઈએ. સૌને તરત આવડી જઈએ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. ગણિત પ્રમાણે ગણિત તેમને થઈ જાતો ગોટાળો. અમને સંબંધોમાં અંતે મળી જાય છે તાળો. કરી સ્નેહનો સરવાળો, બસ જવાબમાં ઝળહળીએ. સૌને તરત આવડી જઈએ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. બહુ જ મજા આવી. અને શ્યામલભાઈને પણ અત્યારે અમે ખાસ કહીએ છીએ, મેન્શન કરીએ છીએ કે એમના ગીતો, એની જે રચના, એના શબ્દો એ ખરેખર બહુ ટચી હોય છે. તમારા કમ્પોઝિશન્સ અને તમારો અવાજ પણ બહુ ખરેખર મજા આવી. અને સૌમિલભાઈ, જે કલાકારે કઈ રીતે જીવવાનું એ તમે સમજાયું. ખરેખર કલાકાર એને સમજી લેવું જોઈએ કે પોતે હળવાશ થી રહેવાનું છે, પરંતુ પોતાની કલાને હળવાશથી નથી લેવાની. સો ધીસ ઇઝ ધ ટાઈમ કે આપણે જે પણ ક્રિએટિવ ફિલ્ડના લોકો છે એમણે અંદરથી હળવા રહેવાનું છે, પણ પોતાની કલાને લાઇટલી નથી લેવાની. તો હવે પછીના સમયમાં, કારણ કે બધા પેરામીટર્સ ચેન્જ થઈ જશે, બધા પ્રોગ્રામ્સના પ્રકારો બદલાઈ જશે, તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને હવે પછીનું આપણું પ્લાનિંગ કેવું હોવું જોઈએ? કલાકારે, તમે સાચી વાત કહી, કલાકારે પોતાનું જે સર્જન છે એને માટે સભાન થવાનું છે. એને માટેની એનું પોતાનું એનું જે એસ્ટીમ છે, એકલા પૈસા નથી આવતા. જો બેન, એવું છે કે કલાકાર માટે પણ આ મારું વર્ક છે, આ મેં ક્રિએટ કર્યું, આ કમ્પોઝિશન તો આ શ્યામલે લખ્યું છે. હવે કાલ ઉઠીને કોઈ કલાકાર આમાં કોઈ કે ના, મને આ શબ્દ નથી, એને કઈ ખોટો સંભળાયો અને એને એ શબ્દ બદલી કાઢ્યો અને શ્યામલે જે ગીત સાંભળ્યું, તો આ કમ્પોઝિશનમાં આ ના ચાલે. તો આ પણ એક સમજણ કલાકારે ઊંડા ઉતરવાનું છે. આ કોઈકનું વર્ક છે, આ મારું વર્ક છે. જયારે જે કલાકાર પોતે ગાતા નથી, કમ્પોઝ નથી કરતા, પોતે લખતા નથી, એને આ કોઈકની વસ્તુ છે, એના પર એ સવારી કરી રહ્યા છે. બરાબર, ઘોડો છે એના પર, પણ મારો નથી, મારી ગાડી નથી, હું પોતે આ કોઈ. તો એવું પણ સમજવું પડશે. તો આ બધી વસ્તુઓનું બહુ જ મહત્વ હવે વધુ રહેશે અને એ પણ વધવું જ જોઈએ. તો એવો સમય. અને મેં કહ્યું એમ, એક મરીઝનો એક શેર યાદ આવે છે કે નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે. ક્રિએટિવિટી, એની કોઈ પણ વસ્તુ નવું કરો તો ક્રિએટિવ માણસે થવું પડે અને એનો સ્વીકાર હોવો જોઈએ. તો નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે. કે કુદરત તરફથી તો શ્વાસ પણ જૂના નથી મળતા.
ક્યાં બીત ગઈ તો બાદ ગઈ. તો હવે નવું શું છે? તો એ પ્રમાણે તમારે તમારા બધાના તમારે ટૂલ્સ બદલવા પડશે, તમારો અપ્રોચ બદલવો પડશે, તમારો અભિગમ બદલવો પડશે, એનો સ્વીકાર કરવો પડશે. એ જ સસ્ટેન થશે, એ જ આગળ વધશે અને એ જ પ્રોપેગેટ થશે. કલાકારો, સર્જકો સતત કંઈક ને કંઈક પોતાનું નવું સર્જન કરતા રહેતા હોય છે અને આ એક એવી પ્રોસેસ છે કે એમાંથી પસાર થવાની પણ એક અલગ મજા હોય છે. કારણ કે કેટલા બધા પ્રકારની લાગણીઓના સાગરમાં તમારે ડૂબકી મારવી પડે ત્યારે તમને કંઈક નાનું એવું મોતી મળતું હોય છે. એટલે સંગીત હોય કે પછી કોઈ પણ કલા છે, એ બધી એક પ્રકારની મેડિટેશન છે, આપણા ડિપ્રેશનને દૂર કરે છે. અને એ જે પ્રોસેસ છે એમાં સતત આવા કોરોના ટાઈમમાં પણ આપણને કદાચ એવા બધા ન્યૂઝથી ક્યારેક વિચલિત થઈ જવાય, ક્યારેક બહુ દુઃખી થઈ જવાય, એવા બધા પ્રકારમાં પણ તમે કઈ રીતે મેનેજ કરી લો છો? જાત સાથેનો જે સેતુ બાંધવાની વાત છે એ પણ તમારા અનુભવથી અમને શીખવાડો. મને એવું લાગે છે કે જે તમે પોઝિટિવિટીની વાત કરી, એમાં તમારે માત્ર તમારો અભિગમ જ બદલવાનો છે. શ્યામલની જે કવિતાની 2 પંક્તિઓ કે એ જ થાય છે જે તું મનમાં ધારે છે, એ જ થાય છે જે તું મનમાં ધારે છે, તું એ છે જે તું સતત વિચારે છે. તો તમારે માત્ર અંદરથી જ તમારે તૈયાર થવાનું છે કે નહીં, આ પણ એક સમય પસાર થઈ જશે અને વળી પાછું એક નવી શરૂઆત, નવી સવાર. ઉગવાની ઘટના તો રોજ સવારે છે. એ જ કવિતામાં એની પંક્તિ એવી આવે છે કે ફરીથી કશું ઉગશે, ફરીથી કશું નવું આવવાનું છે. અને આ ચેન્જ બહુ જરૂરી છે. કોઈ પણ જીવનના કોઈ પણ તમે લો, આખો બહુ આયામી જીવન છે, ઘણા બધા, તો એમાં એક જ વસ્તુ સતત છે અને એ ચેન્જ, અને એટલે બદલાતા રહેવાનું છે. તો તમે કહ્યું એમ મેડિટેશન, વાંચન, મનન, ચિંતન એ જ સાચું જીવન અને એની દિશા આપશે, આવું મારું માનવું છે. સૌમિલભાઈ, આરતીબેન, ઘણી બધી વાતો શેર થઈ અને આપણી સાથે આજે જે પણ લોકો જે મારી સાથે કરવી છે, ક્વેશ્ચન્સ પણ છે એમના, તો આપણે હવે એ લોકોને પણ સાંભળીએ. આપણી સાથે કેટલા બધા અલગ અલગ બધા આર્ટ લવર્સ અને યુથ જોડાયા છે. ઘણા બધા લોકો સ્ક્રીન ઉપર પોતાની કમેન્ટ્સ લખી રહ્યા છે અને આ આપણું જે સેશન છે એને એમણે માણ્યું, એન્જોય કરી રહ્યા છે, હાય કહી રહ્યા છે તમને. અને એમને જો તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો પ્લીઝ અમને મોકલો. પહેલા તો આઈપીપીઓ એની ટીમ એ અભિનંદનના અધિકારી છે કે જેમણે આવું એક પ્લેટફોર્મ આપ્યું અને આવો એક એવો વિષય છે કે જે રજૂ કરવાની અમને તક આપીને આટલા બધા શ્રોતાઓ, ભાવકો સાથે અમને કનેક્ટ કરી આપ્યા. થેન્ક યુ સો મચ. Thank you, sir. It's a pleasure. Yes, Anjulaji, if you have any questions from our audience, so please yes, let us know. I'm just opening up the session for the chat. People have praised the song that Saumilbhai and Aarti ma'am sang. So congratulations, sir. Thank you so much for Thank you so having much us here at live. Thank you. Everybody is wishing that, we all should be able to pass through this situation, peacefully. So, adane euch che. So people, may I have people raising their hands for any questions that they have? Anyone who would like to ask questions, please? All right, we have a question coming up. Pratik, you wanted to ask the question? Okay, sure. ઘણા બધા આપણી સાથે જે viewers છે એ જોડાયા છે. I can say few of names. ગોપી ત્રિવેદી છે, સ્નેહલ જોશી છે, નિર્ઝરી વસાવડા છે, પ્રતીક ચૌધરી છે. કોઈને જો questions હોય તો please you can ask. Pratik, you are unmuted. Please ask. Yeah. Hello, sir and ma'am. I am very excited to meet you through this seminar, and I really like the song which you just performed. Thank you.
Sir, I had just one question that as you very correctly said, કે આ પેન્ડેમિકના ટાઈમમાં હવે ઓનલાઈન performances, online uploading the creative content, be it music content or any kind of creative content, that is now going to increase because we don't know the possible outcome or future કે ક્યાં સુધી ચાલશે. એટલે all the artists, respected artists, they will try to adapt in this environment and try to see the future એમના જેવી રિસ્પેક્ટિવ ક્રિએટિવિટી છે એમાં. તો યંગ જે ક્રિએટિવ આર્ટિસ્ટ છે, since you guys are very much experienced and you've been performing since so many years, so what care should they take while pursuing social media or online platforms to put their contents? इसका मैं जवाब गा के सुनाऊं या ऐसे बोल के सुनाऊं? Sir, जैसे both joke the ways apart. are absolutely good. No, joke apart. Yeah. A good question. Actually, मैं ऐसा मानता हूँ कि whatever you are performing, whatever you are uploading, whatever you are creating, पहले तो you make sure कि वो content क्या है. अगर आपने वो compose नहीं किया है, आपने वो नहीं लिखा है, तो try to find out the person, approach them, उनको बताइए. मॉनेटरी बात एंड कमर्शियल बात वो बाद में आती है, लेकिन एटलीस्ट टॉक टू देम, हैव देयर कंसेंट, परमिशन ले लो, उसको क्रेडिट दो, ट्राई टू लर्न द कंपोजिशन. अगर आपने खुद बनाया है तो आप भी, आपकी वो है क्रिएटिविटी, वो एंश्योर कर लो कि ताकि ऐसा भी है कि कितने नए आर्टिस्ट है, इतना अच्छा काम करते हैं, खुद कंपोज करते हैं, खुद लिखते हैं, खुद गाते हैं, लेकिन कर देते हैं, बाद में उनको मालूम नहीं रहता. फिर अगर किसी और ने वो बना लिया तो उनको मालूम ही नहीं होता कि भी ये प्लेटफॉर्म को कैसे यूज करना है. तो उनको वही से पहले से फर्स्ट स्टेप से उनको ये समझना चाहिए कि वो अपना कंटेंट है, उसको अपना कंटेंट के हिसाब से उसको डॉक्यूमेंट कर देना चाहिए. Right. Thank you, sir. Thank you. Thank you. Nirjali Basavara, you have a question? Mute. Please go ahead. હું જરા ટેકનો ફ્રેન્ડલી ઓછી છું, પણ આજે તમારા શબ્દોથી થોડી ઇન્સ્પાયર થઈ. ઇનફેક્ટ હું એક ભરતનાટ્યમ ટ્રેનર છું, એટલે કેતાબેન મારા ગુરુ, અને એમનું કંઈક અંશે દીપ્તિબેને કહ્યું ને કે અરે તમને ઇન્ટરપ્ટ કરું, તમારું નામ નિર્જરીબેન છે? સરી, તમે નિર્જરીબેન છો? હાજી. તો મેં તમને ડાન્સ કરતા જોયા છે. એકચ્યુઅલી તમે કોઈ ગરબા ગ્રુપમાં કોરિયોગ્રાફી કરતા હતા અને મેનું મ્યુઝિક અમે આપતા હતા. અને તમે એમાં, એટલે એ જે નાનપણમાં તમારા બંનેનો અવાજ કાનમાં છે, અને જે મને 25 વર્ષ પછી જો યુટ્યુબ ઉપરથી સાંભળવા મળે, તો એ તમે વિચારી શકો કે 16 વર્ષની છોકરીએ સીધું 25 વર્ષે ઇન્દોરમાં સાંભળી એના ઘરમાં બેઠા યુટ્યુબ પર. તો આઈ રિયલી થેન્કફુલ ટુ ધીસ, યુ હેવ એડોપ્ટેડ ધીસ ટેકનો પાર્ટ. અને હજી હું એમાં નથી વધારે માનતી, પણ સડનલી રીયુનિયન ગ્રુપમાંથી મારા સ્કૂલના ફ્રેન્ડ્સે મને કહ્યું કે તું કંઈક ગાઈને મોકલ, અને મેં જ્યારે મારા થોડા ચાહક વર્ગોમાં મારું ગાયેલું કંઈક ગુજરાતી સુગમ સંગીત મોકલ્યું, તો એ લોકોને સ્કૂલના દિવસો યાદ આવી ગયા. અને એટલે આઈ એમ શ્યોર કે આ તમે જો તમે આ મીડિયા લેવલનું કે વર્ચ્યુઅલ લેવલનું તમે જો સારી રીતે ઉપયોગ કરો તો ચોક્કસ એકબીજાને એન્ટરટેનમેન્ટ થાય છે. પણ આ કહે છે કે કેળવણી વગર બધા જ કલાકાર બનવા ઉપડી પડ્યા છે, એ ખોટું છે. એને ઊંડા ઉતરવાની જરૂર છે. અને ડૂબકી મારશો તો મોતી મળશે, અને છપછપિયા કરવાથી નહીં મળે, કિનારે ઉભા રહેવાથી નહીં મળે. અને હું તમને તમારી માં પણ તમારી જે કોરિયોગ્રાફી છે, તમારા ડાન્સ સ્ટેપ છે, એ પણ તમારી પોતાની, તમે એને રેકોર્ડ કરો. કરેક્ટ. અને તમે પોતે એને ડિઝાઇન કરી છે. એટલું એક આત્મસન્માન કલાકારે શીખવાનું ટાઈમ. હા, એટલે એ લેવલ મારી એટલે એ જ્યારે હું કરું ત્યારે કેતાબેનને મોકલું તો બસ એમના એક
થોડાક આમ ઇમોજીસ આવે કે લાઇક્સ આવે કે વર્ડ ઓફ એપ્રિસિએશન આવે તો એ મારા માટે ઘણું થઈ જાય, કારણ કે હું જે એસોસિએટ થઈને જે લેવલે કરું છું એમાં મને એટલો પણ સંતોષ આપે છે એમ. નાઇસ, થેન્ક યુ સો મચ. Thank you, ma'am. Thank you, sir. And Anay, you have a question? Anybody else who has a question can please raise a hand. Anay, you have a question? Okay, I'm unmuting you. Please go ahead. Good afternoon, sir. Good afternoon, ma'am. Good afternoon. મારો ક્વેશ્ચન થોડો law related છે, since there are a few lawyers here, પણ it's a basic question. ખાલી તમે digitalization ના એરામાં તમારા રાઇટ્સ, જે performing rights છે કે your rights as an artist છે, તમે એ કઈ રીતે મેનેજ કરો છો અથવા પ્રોટેક્ટ કરો છો? મારે ખાલી એનું એક brief overview ચાલે. So we take we do consult our lawyer. Actually, જતીનભાઈ ત્રિવેદી અહીંયા IPPO માં છે અને અમે ઘણું બધું એમની, એ મારા મિત્ર છે, પણ તેમ છતાં મને કંઈ પણ એવો મને કંઈક વિચાર આવે તો હું ચોક્કસ એમને પૂછું છું, એમની સલાહ લઉં છું. અને કારણ કે અમે બી આવી પાસ્ટમાં કલાકાર તરીકે ઘણી બધી ભૂલો કરી છે, અથવા તો અમે ધારો કે અમે એક સપનું જોયું કે આવું કરવું છે, પણ પછી ધારો કે આ પાથ ઉપર આગળ વધતા હતા ને એ બધું ધીરે ધીરે સાકાર થવા માંડે, પણ તમે પહેલા સ્ટેપ પર ભૂલી ગયા હો કે ચૂકી ગયા હો તો બહુ દૂર નીકળ્યા પછી તમારે એને કરેક્ટ કરવું બી મુશ્કેલ થઈ જાય. તો મને એવું લાગે છે કે કલાકારને અત્યારે મને અનુપજી, જગજીતજી, પંકજ ઉદાસજી જોડે, કલ્યાણજીભાઈ જોડે અમારી બધી વાતો થઈ ત્યારે એ લોકોએ અમને પહેલું આ વસ્તુ કહ્યું કે એકલું ગાવું પર્યાપ્ત નથી કલાકાર માટે કે કોઈ પણ આર્ટિસ્ટ માટે. એની સાથે સંકળાયેલી બધી વસ્તુઓ, PR વર્ક પણ એને આવડવું જોઈએ, લો પણ એને ખબર હોવી જોઈએ, એક માનવ સહજ સ્વીકાર બીજા કલાકારોનો, ઈગો, એક મુગટ. બાકી કલાકારો શું હોય છે કે એક મુગટ પહેરીને જ ફરતા હોય છે હંમેશા કે હું તો કલાકાર, પણ એ મુગટ ક્યારે ઉતારવાનો, ક્યારે પહેરવાનો, શું બોલવાનું, શું નહીં બોલવાનું, શું ના કરવું એ પણ કલાકારને આવડવું જોઈએ. તો હું બહુ એટલું લીગલી તો તમે આન્સર નહીં કરી શકું, પણ યસ, અમે લોકો રાઈટ ફ્રોમ ધ ડે વન વી હેવ લોયરની એને કન્સલ્ટ કરીને એમની સલાહ પ્રમાણે જ અમે એક્ટ કર્યું છે. Thank you. Yeah, Hasmukh Thakkarji, you have a question. I'm unmuting you. Please go ahead with your question. સૌમિલભાઈ, આપે કહ્યું કે આટલા બધા શો આપે કર્યા છે, 100 ઉપર 125 ઉપર શો કર્યા છે, પછી એને મેનેજ કેવી રીતે કરો છો તમે આખું? એટલે અમારું એક લિસનર્સ ફોરમ છે, અમે એને મેમ્બરશીપ અમે વર્ષ શરૂ થાય એટલે એને એનરોલ કરીએ મેમ્બર્સ, અને મેમ્બર્સ ને પછી ઇન્વાઇટ કરીએ, ઇન્વિટેશન મોકલીને પ્રોગ્રામ આપીએ, પ્રોગ્રામો નવા ડિઝાઇન કરીએ. હું ને શ્યામલ ને આરતી એટલા જ ના કરીએ, અમે અત્યાર સુધીમાં લગભગ 350 કલાકારને ઇન્વાઇટ કર્યા છે, 45 જેટલા સંકલનકારોને ઇન્વાઇટ કર્યા છે. એમને એ લોકોને ઇન્વાઇટ કરીને એને એનું રેમ્યુનરેશન, એને પોતે એમને ડ્યુ ક્રેડિટ, અમે જયારે એમનો ફોટો પણ ધારો કે છાપવાના હોઈએ તો એમની કન્સેન્ટ લઉં કે ભાઈ હું આ કરું, આવું તમને વાંધો નથી ને. એટલે આવું અમે અત્યાર સુધી મેનેજ કરતા રહ્યા છીએ. અમને એવા પ્રોબ્લેમ બી થયા છે કે અમે ધારો કે સ્વર સેતુના મંચ થકી કોઈ પ્રોગ્રામ કર્યો હોય, એ જ પ્રોગ્રામ થી બીજા કલાકારોએ અથવા એ જ થીમ લઈને બીજા કલાકારોએ પછી શોઝ કર્યા હોય, એવું પણ થયું છે. એટલે એ તો આ એક સ્પર્ધા છે. તમે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઘણી બધી લોકો દવા બનાવતા હોય, તો અમારા માટે અમારું આ પ્રોડક્ટ, અમારું સંગીત છે, અમારો થીમ છે, અમારો આઈડિયા છે, પણ આ બધું જો તમે પ્રોટેક્ટ કર્યું હોય તો કદાચ લાંબા સમયે જયારે એવી આ સ્પર્ધાત્મક વલણ વાળા લોકોને આ દુનિયામાં જીવવાનું છે એટલે ત્યારે તમને એવું ના થઈ જાય, એટલા માટે આ બધું અમે પ્રોટેક્ટ કરી લીધું છે. પ્રોટેક્ટ બાય મીન્સ ઓફ લો. યા બાય, ધારો કે અમારું મ્યુઝિક, અમારા મ્યુઝિક આલ્બમ છે, અમને વિચાર આવ્યો, અમે પહેલા મેક
ધનુષ કરીને બાળ કેડી કરી, પછી બધા આલ્બમ કર્યા, પછી અમે કહ્યું કે ગુજરાતી સંગીત પારિવારિક નથી બન્યું, તો એને પારિવારિક બનાવવું જોઈએ. એટલે અમે અમારા સંગીત નિર્માણને ચંચલ, શીતલ, નિર્મલ, કોમલ એવી 4 શ્રેણીમાં વિભાજિત કર્યા. તો ચંચલ શ્રેણીમાં અમે યુવાનો ગમે એવું જ સંગીત નિર્માણ કરીએ. શીતલ શ્રેણીમાં અમે ગઝલો અને કવિતાઓ ડોક્યુમેન્ટ કરીએ. નિર્મલ શ્રેણીમાં અમે અજંપ મનને શાતા આપે, મનને શાંતિ આપે એવી પ્રાર્થના, સ્તુતિ એવું ડોક્યુમેન્ટ કરીએ. અને કોમલ શ્રેણીમાં બાળ ગીતો, જોડકણા. તો આ અમારો પોતાનો આઈડિયા છે. તો અમે આ બધી વસ્તુ અમે એને પ્રોટેક્ટ કરી લીધું છે. ચંચલ, શીતલ, નિર્મલ, કોમલ એ અમારું ગુજરાતી સંગીત પારિવારિક બનાવવાનો અમારો અભિગમ એ બીજી કોઈ કંપનીઓએ કે બીજા કોઈ કલાકારોએ કર્યો નથી. થેન્ક યુ વેરી મચ. હા, થેન્ક યુ સો મચ. Thank you both of you. Thank you very much. Vindhya Pandya, I'm going to unmute you. You have raised a hand. Please go ahead with your question. નમસ્તે કમલભાઈ, આરતીબેન પ્રણામ. નમસ્તે વિંધ્યાબેન. વિંધ્યાબેન, મને આજે એ પ્રશ્ન થાય કે કોઈ પણ એક કવિતા જ્યારે તમારા સુધી પહોંચે છે ત્યારે એ સ્વરાંકિત હોય પણ અને ન પણ હોય. જ્યારે મારો એ સવાલ છે કે એક કવિતા તમારા હાથમાં આવે પછી એ સ્વરાંકન અને એનું પ્રેઝન્ટેશન, એની આખી પ્રક્રિયા જો મને સમજાવી શકો તો મને ગમશે. એ સ્વરાંકન કઈ રીતે બને? કવિતા તમારા હાથમાં આવે ત્યાંથી લઈને એનું પ્રેઝન્ટેશન થાય છે. એટલે એકચ્યુઅલી એવું છે કે હું પોતે સ્વરકાર છું, શ્યામલ સ્વરકાર છે. એટલે જયારે અમને કોઈ કવિતા મળે ત્યારે તો અમે એને ટ્યુન કરવાનું, અમે એને બેસાડવાનું, એને ઢાળ, એને એક ઢાળમાં એક સંગીતના, એટલે હું એવું કહું છું કે એના વસ્ત્ર પહેરાવાનું, એને સુશોભિત કરવાનું. પહેલા તો કવિનો શબ્દ એ પહેલો છે, એ મેઇન પહેલો શબ્દ આવ્યો, બરાબર. પછી અમે એને એ શબ્દ દેહ છે, અમે એને સ્વર દેહ આપ્યો, બરાબર. હવે આ વસ્તુ કોઈ ગાયક કલાકાર પાસે પહોંચી, હવે એને નથી ખબર કે આ કોની રચના છે, એને પણ નથી ખબર કે આ કોનું સ્વરાંકન છે, બરાબર. એ એને પોતાની રીતે ગાય છે, એ પરફોર્મ કરે છે. તો ગાયક કલાકાર, ધારો કે સ્વરકારનું પહેલું એ છે કે આ કોની કવિતા છે, અને એને જયારે રેકોર્ડ કરે, પરફોર્મ કરે તો એને પોતે કવિની કન્સેન્ટ લેવી જોઈએ. બાકી તમને ખબર ના હોય કે આ કોનું સ્વરાંકન છે તો તમારે દરેક કલાકારે એ ગાતા પહેલા, એટલે હું ઘરના પ્રોગ્રામની વાત નથી કરતો, તમે તમારા મિત્રો સાથે ગાઓ છો, પાર્ટીમાં ગયા છો, અંકડી રમો છો અને ગાઓ છો એની, પણ જ્યારે તમે એને કમર્શિયલ પ્લેટફોર્મથી રજૂ કરો છો તો હું માનું છું કે કલાકારે એના કવિ, એના સ્વરકાર એને જાણવાનો અને એની સંમતિ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. થેન્ક યુ. અને બિંદિયાબેન તમે તમારો, અને બાકી તો આ એક કેવી છે ફ્રી, આ સ્વતંત્ર કલા છે. મેં આવી રીતે કમ્પોઝ કર્યું ને તમે જુદી રીતે કમ્પોઝ કર્યું હોય તો પણ એ દરેક કમ્પોઝર, આ મારું સ્વરાંકન છે અને બીજા એક્સ નું સ્વરાંકન છે, એ વસ્તુ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી આ તબક્કો કે આ મૂંઝવણનો સામનો એટલા માટે કરવો પડે છે. અમે જયારે કલાકાર તરીકે ગ્રો થયા ત્યારે તો આવી કોઈ વાત જ નહોતી, પણ અત્યારનો સમય બદલાયો છે, અત્યારે બધા પ્લેટફોર્મ બદલાયા છે, અત્યારે આ એક ઇન્ડસ્ટ્રી થઈ ગઈ. કોઈ પણ વસ્તુ જયારે એક નિજી શોખ એમાંથી એક જયારે બિઝનેસ, ધંધો થઈ જાય, એક કમર્શિયલ પ્લેટફોર્મ થઈ જાય ત્યારે આ બધા સવાલો ઉદ્ભવે. અને એટલા માટે આ તબક્કો એવો છે કે તમારે જાણવું જોઈએ. બાકી અમારા વખતમાં તો આ કોણે કર્યું છે, શું કમ્પોઝ કર્યું છે, ને એનો કોઈને જાણવાનો પ્રયત્ન જ નતો. અને આ બધું એટલે આપણે ત્યાં ડોક્યુમેન્ટ નથી થયું. કવિએ એ પુસ્તક છપાવવું જોઈએ, સ્વરકારે પણ એ પોતાની સ્વરલિપિ તૈયાર કરવી જોઈએ, કોઈની પાસે ગવડાવી જેવું જોઈએ. આ બધી વસ્તુ એક સચવાવી જોઈએ. કેમ આપણે કબાટમાં અમુક વસ્તુ ડોક્યુમેન્ટ રાખીએ છીએ, અમુક ફાઇલો, તો એવી રીતે ધારો કે કવિને કોઈ વિચાર આવ્યો, અને હું કવિ એટલે લેબલ્ડ વાળા કવિ, કોઈ પણ એક વ્યક્તિને એક સ્વતંત્રતાથી એને કોઈ વસ્તુ સર્જન કર્યું તો આ મારું છે, એને પોતે ડાયરીમાં લખી દેવું જોઈએ, એને એના પોતાના મિત્રોને કે આ મારું રચના છે.
કમ્પોઝર કર્યા પછી કે આ મારું સ્વરાંકન છે, એને પોતે ગાઈ લેવું જોઈએ, અથવા કોઈ ગાયક કલાકારને બોલાવીને એને ગવડાવી લેવું જોઈએ. કાલ ઉઠીને કોઈ એવા મુદ્દા સર્જાય તો એ કહી શકે ના, મને ખબર છે, હું આશિષભાઈ મારે ઘરે નાનપણમાં આવતા હતા, આશિષભાઈની દરેક ડાયરીમાં એ ગીત એમણે કેટલા વાગે કઈ તારીખે કમ્પોઝ કર્યું એમની ડાયરીમાં લખેલું હતું. તો મેં એમને પૂછ્યું હતું કે આવું કેમ લખ્યું છે? એટલે કે ના, ધારો કે કોઈ સ્વરકાર, ધારો કે એ વખતે તો અવિનાશભાઈ, ગૌરાંગભાઈ, અત્યારે પણ એવો તબક્કો, એવું નથી કે રમેશ પારેખની એક કવિતા મેં કમ્પોઝ કરી, કોઈ બીજાએ પણ કરી હોય, પણ મેં 23મી મે ના દિવસે કરી છે, કોઈ કે બીજી જૂને કરી છે. તો ક્યાંક એનો ત્યારે આ વસ્તુમાં જયારે કોઈ લીગલ આસ્પેક્ટ ઉભા થાય ને, ત્યારે આ બધી વસ્તુનું મહત્વ વધી જાય છે. એવું એક મારી સમજણ છે. હું કદાચ ખોટો હોઈ શકું છું, પણ એ અને ગાયક પ્રત્યે આ જવાબદારી મને એવું લાગે કે વિશેષ બનતી હશે, કારણ કે કવિએ કવિતા લખી, સ્વરકારે સ્વરાંકિત કર્યું, અને એ પ્રેઝન્ટેશન લગભગ ગાયક કરતો હોય. હું નામોલ્લેખ નહીં કરું સ્થળ અને એને લીધે, પણ મેં એક કવિ મિત્રને, એક પ્રતિષ્ઠિત કવિ મિત્રને એક સ્વનામધન્ય સ્વરકાર સાથે ખુલ્લે આમ ઝઘડતા પણ જોયા કે મેં મારું આ સ્વરાંકન કર્યું અને રેકોર્ડ કર્યું જ કેમ, મને પૂછ્યા વગર. હા, હવે તમારે કોનો પક્ષ લેવાનો? બંને વસ્તુ સરસ છે. સ્વરકાર એવું કહે છે કે મેં કમ્પોઝ ના કર્યું હોત તો તમારી રચના કોણ વાંચવાનું હતું? હા, સમજ્યા? બંનેનો તાલમેલ, એ કોર્ડિનેશન જે થવું જોઈએ. હવે ત્યારે આ તબક્કે સરકારે કમ્પોઝ કર્યું હોય અને કવિને પત્રથી જાણ. 1980માં અમે જયારે પહેલો મોરપીચનો પ્રોગ્રામ કર્યો, કે 1989માં મોસમ તારી યાદનીનો પ્રોગ્રામ કર્યો, તો રમેશ પારેખ અને વિનોદ જોશીના લખેલા પોસ્ટકાર્ડ અમારા આલ્બમમાં હજી સાચવીને રાખ્યા છે. રમેશ પારેખે અમને લખ્યું છે કે મેં પરમિશન માટે કે અમારે ગીત કરવું છે, તમે રેકોર્ડ કરીએ, તો એમણે બહુ સરસ રીતે પોસ્ટકાર્ડમાં જવાબ આપ્યો હતો કે કવિની શાહીમાંથી જ્યારે એ રચનાનું અવતરણ થઈ જાય છે, ત્યારે એ કવિનું નહીં પણ આખી સમષ્ટિની રચના બની રહે છે. પણ આ એ વખતે કવિની મનસ્થિતિ છે. પછી એને આધારે કોઈ મૂવી બન્યું કે એ ગીત પોપ્યુલર થયું, એની રોયલ્ટી, ત્યારે એ કદાચ એ મનની સ્થિતિ બદલાઈ શકે. મારો મુદ્દો આ પ્લેટફોર્મ પર હું વાત કરું છું એટલે હું એને મહત્વ આપું છું. હા ને? જી જી, થેન્ક યુ વિદ્યા. Thank you, Vidya. Chaitanya, I saw you raising the hand. I think we'll take the last question. So, in the interest of time, Chaitanya, go ahead. Yes. 1 second. Sumit, please help us unmute him. Chaitanya, you are unmute. Hello. Yeah, you are audible. Yes. Good afternoon, Soumil sir અને આરતી મેમ. હું તો ઘણો ફેન છું તમારો, અને ઘણું બધું મેં સાહિત્ય સાંભળ્યું છે તમારું, અને આરતી મેમ જોડેથી તો લગભગ હું 5-7 વર્ષ શીખ્યો બી છું સીએન માં. હું હજી પણ શીખું છું. એટલે સર, વેરી મચ ગ્રેટ ટુ સી યુ. પણ મારો ક્વેશ્ચન એવો છે કે અપાર્ટ ફ્રોમ એવરીથિંગ, આ લો કેવી રીતે કરવું, કઈ રીતે મેનેજ કરવું, અપાર્ટ ફ્રોમ એવરીથિંગ હું પણ મ્યુઝિક પરસ્યુ કરું છું. હું બી થોડું પ્રોગ્રામિંગ શીખું છું, અને સાઈડ બાય સાઈડ જે શીખ્યા છે એમાંથી થોડું ડેવલપ કરવાનો પ્રયાસ કરીએ છીએ એવરી ડે. પણ આ જે આખો દિવસ જે સ્કેડ્યુલ હોય છે એમાં તમે કયો ટાઈમ એવો ફિક્સ કર્યો છે? કેમ કે મને ખ્યાલ છે આરતી મેમ છે સીએન વિદ્યાલયમાં ટીચર છે, જે 10 થી 5 ની નૂન સ્કૂલ છે, એટલે ડેફિનેટલી એમને ટાઈમ નહીં મળતો હોય, અને તમને બી તમારું જે આખું સ્કેડ્યુલ હશે દિવસનું, એમાંથી જે ટાઈમ હશે એમાંથી તમે કયો ટાઈમ ફાળવ્યો છે કે સ્પેસિફિકલી એવરી ડે મંડે ટુ સેટરડે હું આ ટાઈમે સ્ટુડિયોમાં હોઈશ, કાં તો હું આ ટાઈમે મારું જે ક્રિએટિવ ડેસ્ક છે ત્યાં જ હોઈશ, એવું તમે કયો ટાઈમ ફાળવી રાખ્યો છે? આઈ બ્રીથ મ્યુઝિક, આઈ લીવ મ્યુઝિક. સો મારે માટે એવો હું બીજો બધો સમય જમવા માટેનો સમય કાઢું છું, આરતી સાથે થોડુંક સોશિયલ ફેમિલી માટેનો. બાકી આઈ ગો ટુ માય ઓફિસ, મ્યુઝિક પ્રોગ્રામ, રેકોર્ડિંગ,
એટલે આઈ લીવ મ્યુઝિક. સેમ હિયર બેટા કે આજની જ વાત કરીએ તો આપણે અત્યારે મળવાનું હતું એ પહેલા અમાર ફોર લેડીઝ હાઉસહોલ્ડ અત્યારે તો બધું જાતે જ છે એટલે અને પછી while resting I did my ઓમકાર. એટલે I was in the bed અને છતાં પણ સાથે મેં મારો ઓમકાર કર્યો છે. એટલે તમારે કઈ રીતે ક્યાંથી તમારે શું મેળવી લેવું એ up to you only. તમારો ટાઈમ કાઢી લેવો પડે. તમારો એટલે ટાઈમ શરૂઆતમાં એક એવું એટલે હું તમારો સવાલ સમજી ગયો પણ ઇનિશિયલી એકદમ ઓવર પેલું પણ નહીં પણ તમને તમારો પોતાનું એક દિવસનું એક એનાલિસિસ કરો કે કયો સમય તમારી પાસે તમે વાપરી શકો છો. એમાંથી અમુક સમય યુ સ્ટાર્ટ વિથ સ્મોલ સ્ટેપ. 2 કલાક રિયાઝની વાત નથી કરતું. ડુ ઇટ 20 મિનિટ્સ. એ 20 મિનિટ્સનું એક શેડ્યુલ તમે કેટલો વખત કરી શકો કરો છો ધેન યુ એને કહો કે હવે અડધો કલાક ધેન પછી નક્કી કરો. હું એવું માનું છું કલાકાર માટે કલાકારે પોતાનો રિયાઝ એની સાથે બીજા લોકોને સાંભળવું જોઈએ, બીજું સંગીત સાંભળવું જોઈએ, અલગ અલગ પ્રકારનું સંગીત સાંભળવું જોઈએ. એક ટાઈમ ટેબલ એક શેડ્યુલ બનાવો. હું અમારી પાસે જે શીખવા આવે છે સ્ટુડન્ટ્સ અમે ઇમ્પેક્ટ કરીને એક અમારું નવું ઇનિશિયેટિવ છે ઇટ્સ અ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકલ પરફોર્મન્સ એન્ડ કલ્ટિવેટિંગ ટેલેન્ટ. તો હું દરેક કલાકારને કહું છું તમારું એકલાનું નહીં તમે રોજ થોડોક સમય કંઈક બીજું સાંભળો, કંઈક બીજું ગાઓ, બીજી ભાષાનું સાંભળો. તો એટલે એવું માનું છું કે એવું તમારે પોતાનો દિવસ નક્કી કરો કે એમાં તમારો કયો સમય તમે કાઢી શકો છો. એમાંથી એક સ્મોલ પોર્શન યુ સ્ટાર્ટ વિથ અ સ્મોલ પોર્શન એન્ડ ધેન મૂવ અહેડ. Good luck in your music career. Thank you, sir. Thank you, Chaitanya. I think you raised a very relevant question, and you took the answer right from the speakers on this. I would thank you. I would now like to request, first of all, put thank you note to Sir and Ram for sharing their time out for today's session. Thank you. And Prapti ma'am we for really taking enjoyed this session. And now I will request Prapti ma'am to give either a small note or Jatin bhai to take it over. So Prapti ma'am, you have something to say? Yeah, sure. Yes, ma'am, Hello. please. Okay, am I audible? Okay. Yes. So really it was a very fruitful discussion અને જે પણ આપણા viewers ના જે questions હતા એ પણ બહુ important હતા અને એમાંથી ઘણું બધું જે કોઈ પણ ફિલ્ડના જે ક્રિએટિવ કલા સાથે સંકળાયેલા લોકો છે એમને જાણવા મળ્યું અને આઈ થિંક હવેના સમયમાં આપણી જે કલા છે આપણું જે સર્જન છે એનું ડોક્યુમેન્ટેશન પ્રોપર રીતે થવું જોઈએ અને જે વ્યક્તિ છે એને એના સર્જનની ક્રેડિટ મળવી જોઈએ અને સાથે સાથે એક સાચો કલાકાર કોણ હોય અને એના શું લક્ષણો હોય એ બધા મુદ્દા આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ હતા અને જે બહુ સારી રીતે ડિસ્કસ થયા. હવે બહુ સમય નથી લેતી અને આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ મિસ્ટર જતીન ત્રિવેદી IPPO ના કે જેમની મહેનતથી આજે આ બધું ઓર્ગેનાઇઝ થયું છે અને આપણે બધા જોડાયા છે. સર પ્લીઝ તમારા જે કન્ક્લુડિંગ રિમાર્ક્સ છે એ પ્લીઝ શેર કરશો અને અમને થોડું ગાઈડ પણ કરજો. Prapti, I thank you very much, but I correct you that આખો પ્રોગ્રામ થવા પાછળના કારણમાં અંજુલા is one of them and there are other team members. Of course. I am part of the legal fraternity. એટલે સમીરભાઈ એક હમણાં recently I was talking to one of the friend જે પહેલા આરજે ઇન્ડસ્ટ્રીમાં હતો, આરજે પ્રોફેશનમાં હતો અને then એને ગુજરાત ડે હમણાં જ ગયો. એનો એક ઇન્સિડન્ટ એવો થયો કે એને લાસ્ટ યર પણ ગુજરાત ડે ઉપર એક સોંગ બનાવ્યું હતું અને આ વખતે બી એને ગુજરાત ડે ઉપર સોંગ બનાવ્યું. એટલે સરપ્રાઈઝ પાર્ટ કે ફોરવર્ડ થતા થતા એનું લાસ્ટ યરનું જે ગુજરાત ડે નું સોંગ હતું એ કોઈએ રિસાઇટલ કરીને પોતાના નામ સાથે વિડીયો ફરતી કરી નાખી. The interesting part, it has so happened કે normally મારી પાસે કોઈ બી એવા મિત્રો આવે ક્રિએટિવ કારણ કે we understand કે creative people are not running the industry કે litigation cost કે complex litigation cost can bear.
એટલે એની જાતે જ એક ફોન કરીને વાત કરી એ લેડી સાથે અને સરપ્રાઇઝિંગલી ધેટ શી હેઝ એક્સેપ્ટેડ કે મને તો પબ્લિકમાં મળી હતી અને મને સારી લાગી and then she came to know about the law કે આવું મારાથી ન થાય otherwise she was not knowing that is what she said પણ કહેવાનો મતલબ એવો છે કે તમે જે પણ કીધું અને આગલો એક સ્પીકર રીતમ ભટનાગર has also said the same thing કે ક્રિએટિવ આર્ટિસ્ટ છે પોતાના રાઈટને ઓળખવાના છે એને પ્રોપર મેનેજ કરવાના છે અને જો તમારો ક્યાંય બી બ્રીચ થતું હોય તો એટલીસ્ટ એક પ્રયત્ન કરી લીગલ કોમ્પ્લેક્સિટીમાં ન પડો પણ પ્રયત્ન કરીને સામેવાળાને જાણ કરો તો જો એ કદાચ અજ્ઞાત હશે તમારા રાઈટથી તો એ તમને પ્રોપર એક્નોલેજમેન્ટ આપશે. So you have rightly said, Samuel bhai, thank you very much for sparing the time. Almost we have taken 15 minutes more than what we requested to you. Enjoy it, sir. Always. Artiben ખૂબ આભાર આપનો અને participants. Let me tell you that we have learned so many things from you as an artist. So this is not the forum actually, but times that I am very grateful for the guidance we have been getting all the years. No, as you know that for the artist I'm always there, and I have my few team members here also. They also appreciate that artist is not the industry, so we should support them at all the time. And we are there all the time for you, sir. Thank you very much. Thank you very much. Thank you very much, Prapti. Thanks a lot. Thanks. Thank you, everyone. Thank you so much, IPPO, Anjula ji, and thank you so much, Saumil bhai, Aarti ben. We learned a lot, and khare it was a very wonderful discussion. Thank you for joining.